એક છોકરાને સાહેબે કીધું, બોલ બેટા, તારા બાપા મંડળીમાંથી રૂપિયા ઉપાડે 5 લાખ રૂપિયા 1% દરે 5 વર્ષ પછી 5 લાખ અને 1% દરે 5 વર્ષ પછી તારા બાપા કેટલા રૂપિયા પરત કરે? તો છોકરો કે 1 રૂપિયો મારા બાપા પરત ન કરે. કેમ? ગણિત નથી શીખ્યો? ગણિત નથી આવડતું? ગણિત નથી જાણતો? કે ગણિત ને તો જાણું છું, પણ તમારા બાપા નથી જાણતા. એ મંડળી ઉપાડ્યા પછી નક્કી કર્યા વાટે રે કે સરકાર કેદી માફ કરે. ખરેખર અમુક અમુક તો બહુ હોશિયાર. એક ગામમાં 2 પાકા મિત્રો ભાઈ, અને એમાં એક મિત્ર છે ને, એને હાથ પડે એટલે એ કે દુનિયાને જે કરવું એ કરે, આપણે આનંદ કરી લેવાનો. હમણાં નિર્મળ બાબા એકને પૂછ્યું, निर्मल बाबा आवे टीवी में, बोला कृपा शुरू वाला, महाकाल गए थे? हाँ बाबा मैं महाकाल गया था। महाकाल को शराब चढ़ती है तुझे मालूम है? हाँ मुझे मालूम है। तूने चढ़ाई थी? हाँ बाबा मैंने चढ़ाई थी। कौन सी चढ़ाई थी? ब्रांड नु नाम लीधु, ये चढ़ाई थी। तू कौन सी पीता है? मैं वही पीता हूं। वहां कृपा रुक गई है। तू पीता है वही महाकाल को पिलाते, ऊंची ब्रांड की पिलाना, कृपा शुरू हो जाएगी। एला ए आ केवो समय जे धंधो करो हाले एम से बोलो। माणा कुंडाळा ताणीने बैठा छे ने अंदर पड़वा वाळा मळी ज जाय छे। बोलो हकीकत हो, जे धंधो करो हाले। काल તમે ઊંઝામાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો, બૂસ મરાવવા માટે મળો, હાથ પડે 7 જણા બૂસ મરાવવા આવવાના। બોલો એ કે ભલે 50,000 જાય પણ આમાં કઈક સિસ્ટમ નવી આવી લાગે, જાણવામાં હેરાન થઈ જાય। એ કે જાણવું તો છે જ, આમાં શું સિસ્ટમ છે? નહીં નહીં નહીં, હા બહુ સરસ યુગ આવ્યો છે। હમણાં એક અને માણસો ખરેખર ભૂલ્યું જ ગોચ્યા કરે। મને હમણાં એક જણો આવ્યો, મને કે રામદેવ બાબા યોગા કરાવે ને? મેં કીધું હા, અને હું માનું યોગા। મારે એના શિષ્ય હમણાં આપણે 21 તારીખે એના જે શિષ્ય હતા એ જ મારી સ્કૂલે યોગા કરાવવા આવ્યા, મારા વિદ્યાર્થીઓને। આપણે કારણ કે યોગ દિન હતો એટલે આપણે યોગા કરવા પડે ને। અમારા છોકરા એમાં કરતા હતા, આગળ બેઠો થઈ છોકરા એનો વાહો ભરી દીધો। એક છોકરાએ એને જૂની શરદી હતી, શીકણું લાગશું, બુસ્કોટ વાહામાં સોટવા મળ્યો, પછી ખબર પડી વાહેલી એના ફુવારા આવે। અને પાછો ઈ કપડા પતંજલિ હાબુથી ધોવો તે જ જાય। તે એક જણો મને ખરેખર મને ખીજાણો, મને કે માયાભાઈ શું? મને કે તમે રામદેવ બાબા કરો। અરે મેં કીધું યોગને માર્કેટમાં મૂક્યું સાહેબ, સમાજની સામે, નહીતર કેદું હોકેલાઈ ગયું। એના બદલે માણસે કેટલું યોગને અત્યારે બધા યોગા કરતા થયા। તો મને કે યોગ કરવાથી રોગ વયો જાય? મેં કીધું હા, રામદેવ બાબા કહે છે ને કરો યોગને ભાગે રોગ। તો મને કે યોગથી રોગ ભાગે તો એણે મને કે દવાની દુકાન હું કામ કરી લે? આવી ભૂલ્યું જ કાઢે। અને મને કે યોગ કરવાથી મને કે હું માણસ હારા થઈ જાય? મેં કીધું હા। મને કીધું એની આંખ કેમ ના હારી થતી લે? મેં કીધું ઈ સમાજ હાટું હોય, એના માટે ન હોય। જે કોઈ માણસ કરે છે બીજા હાટું, પોતા માટે ન થાય તો હાલે, એના જ થઈ જાય છે ને હારું, બસ। મેં કીધું એમ હોય તો મને કે આ તો દવાની દુકાન। મેં કીધું ઈ તો જેને યોગ ન કરવા હોય, યોગાથી ન સારું કરવું હોય તો એને આપણી આયુર્વેદિક દવા કાઢી છે કે ભાઈ તમે યોગા ન કરી શકતા, વળ ન ખાઈ શકતા હો તો દવા ખાઓ। કાંઈક તો ખાવું જ પડે, કાં વળ ખાવા પડે, કાં દવા ખાવી પડે। મને કે એવું થોડું હોય? મેં કીધું હકીકત એવું હોય ભાઈ, પોતા માટે કાંઈ ન હોય, સમાજ માટે જ હોય। જાહેર જીવનના માણસ બધાય જોજો તમે, આ ડોક્ટર હશે જેટલા ડોક્ટર એને એ કોઈ દી હગાના લગ્નમાં ન જઈએ કે ઘેરે ના પોગે તો હોસ્પિટલ ફોન આવે કે એક જણો પીડ્યો છે ને આવો કાંઈ કા। આ ખરેખર તમામ જાહેર જીવનના તમામ માણસો જેટલા જાહેર જીવનમાં છે, આ ધારાસભ્યોથી માંડીને જેટલા બધા બેઠા બધા, આ જેટલા મોટા ઓફિસરો છે એને પૂછજો તમે કઈ, કારણ કે જગત હાટું જ તે પોતાના પરિવાર અમે હાચે માઠેમાં બીજા નંદભયો કરતા ને અમે બીજા વાદા વગાડતા હોય। અમે કોઈ દી છોકરા વાયરે નંદ ભયા નથી કરીએ કે આવું ઘણું મેં સમજાયું।
કે આવું હોય જાહેર જીવનના માણસ. મને કે એવું થોડું હોય. એટલે પછી મેં દાખલો દીધો. મેં કીધું આ ફેવિકોલ જે છે, ફેવિકોલ એ અમારા મહુવાવાળાની કંપની છે, મધુકાંતભાઈ પારેખ, આશાબેન પારેખ ને બધા હતા ને એવા પારેખ. આશાબેન અમારા મહુવાના દાંત હું કાઢે. મવાન હું સમજો તું? મવાન તું સમજો હું? હે જો પૂંજે મોરારી બાપુ ન્યાલી 18 કિલોમીટર હાલો એટલે દેવકા પૂંજે ભાઈશ્રી. બરાબર. ગુજરાતના આપણે મવાની એક વાત નથી કરતો, ગુજરાતના 50 કિલોમીટર તમે જોવા મળો આખા ગુજરાતમાં. અને ગુજરાતમાં જેવા માણસો થયા છે ને એવા હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય વર્લ્ડમાં દુનિયામાં નથી. જો વલ્લભભાઈ ગુજરાતના, ગાંધી બાપુ ગુજરાતના, હે દક્ષિણમાં બાપુ બહુ સંસ્કૃત ને બધું હાલે, પણ ભાગવત ને અને રામકથા ને જગ જાહેર કરી હોય તો ગુજરાતે ને પૂજ્ય મોરારી બાપુ ને પૂજ્ય ભાઈશ્રી. નહીતર ઓલા પંડિતો કે જેમ તેમ છે બધા એમાંય આગળ. બરોબર. હવે તમે જુઓ અદાણી ગુજરાતના, રિલાયન્સ કોકિલાબેન અને ધીરુભાઈ ગુજરાતના. તમે ગણવા આમાં તમારા હીરામાં તો તમે કેટલા પહેલા તો કેટલું આગળ હતો હિંમતનગર ને મેહાણું. હે અહીંના વડીલો આ નિરમા, હે આ એ ગુજરાતમાં માઇક વાળા. હે અને અત્યાર સુધીમાં એક એવા વડાપ્રધાન થયા કે અહીંયા જીતે અને પરદેશના માણસો એના વખાણ કરે. એવું બન્યું કોઈ દી છે? હું 23 તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા. સાહેબ હું ખોટું નથી બોલતો, બધા જોઈએ હશે વિડીયો, તો યુટ્યુબ ઉપર આવી ગયું હતું. ન્યાના સાંસદો ભૂરિયા, ન્યાના સાંસદો મૌજી મૌજી એમ કરતા. બોલો ખરેખર કહો આવી ઘટના આ સ્વીકારવી જ પડે. સત્ય સ્વીકારી જ લેવાનું. જો આવો મોદી ગુજરાતી, માયાભાઈ ગુજરાતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ મવા તો તમે જુઓ. એટલે અમારે મવા ફેવિકોલ કંપની મોવાળ, તો મેં દાખલો દીધો. હું કહું ફેવિકોલ છે, મેં કીધું એનાથી આખી દુનિયા સોટે ને. મને કે હા. હું કહું એનું ઢાંકણું કોઈ દી સોટ્યું? ફેવિકોલના ડબ્બાનું ઢાંકણું કોઈ દી સોટ્યું હોય મને કયો? પોતે ન સોટે, સમાજને સોટાડતા હોય છે ભાઈ. બસ લાગી જાઓ. ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠા હતા, બીજા હતા 2-3. તે 2-3 જણાએ ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ, અત્યારે વિશ્વ સુંદરીનું કોઈને બિરુદ દેવું હોય તો અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો ગાંધી બાપુ શું કે કસ્તુરબા. હકીકત. હા, કારણ કે રેકોર્ડિંગ થાય. કોઈક મારે આપણે આવું બહુ વાત કરી, આપણા રાષ્ટ્રપિતા તે એ બધા દાંત કાઢવા મળ્યા. તો ગાંધી બાપુ કે દાંત શું કામ કાઢો? કે બાપુ બરાબર છે. ગાંધી બાપુ આમ બીજું કહેવાય ને, કસ્તુરબા આખા બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. એને હાથ કે રે છોકરા અહીંયા આવો, શું બધા હસો છો? કાંઈ નહીં બા, કે અહીંયા આવવાની બાના દીકરા થતા. હું બાપુ કે પછી જો કસ્તુરબાઈ ગાંધી બાપુ ને બાપુ જ કહેતા, અને બાપુ તે કસ્તુરબા ને બા કહેતા. આવું હામ હામું કહીએ કે ને એ ગમે એમ કહીએ કે. કે બા અમે અમારા બાપુને પૂછ્યું કે અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો બા રેટીઓ કાઢતા બંધ થઈ જાય કે કોનું કીધું? નગર કસ્તુરબાના આપણે ફોટા જોયા જ છે. રાખના ઢગલા પર પાણીના સાટા નાખ્યા હોય એવું જ બાનું રૂપ હતું. એવા રૂપાળા તો વિશ્વ સુંદરીનું રૂપ તો ન જ હોય ને એવું. એટલું બધું તો રૂપાળા તો બા નહોતા જ તે. અને રૂપાળા બા નહોતા એ વાત એટલા બધા તો નહોતા જ એમ. તોય પૂછ્યું કે અમે બાપુને આવું પૂછ્યું ને કે રૂપાળું કોણ? આપણે વિશ્વ સુંદરીનો સન્માન એવોર્ડ દેવો હોય તો કોને દેવાય? તો અત્યારે રૂપાળું કોણ એવું મેં પૂછ્યું. તા તો બા કે કીધું કોનું નામ આપ્યું?
કે તમારું. કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ આ નાની હુની વાત નથી કે જે વિશ્વમાં પોતાની પત્ની કરતા બીજું કોઈ રૂપાળું ન દેખાતું હોય ને એ જ ગાંધી બની શકે. ભલા માણસ હમણાં ન બની શકે છે. હા, આ નરું સત્ય. બાકી ભગવાનને આને શરીર ખરેખર તમને કહું ને ભાઈ, રૂપ હોય ત્યાં જ લક્ષ્મી હોય. રૂપાળું રહેવાનું. સુદામા જે પોરબંદરમાં રહેતા ત્યારે નગરીનું નામ બીજું હતું. પોરબંદર હવે છું, પછી સુદામાપુરી છું. એની પહેલા કંઈક હતું નામ, બાપુ એ મને નામ યાદ નથી. જેને આવડતું હોય મુબારક. હા, એ રાજા સાહેબ બહુ પિતા. એ રાજા, એ નગરીના રાજા હતા ને, ધર્મને સ્થાન ના આપે. એના રાણી થોડા કદરૂપા હતા, રૂપાળા નહોતા, એટલે એ રાજમહેલમાં રાજા નહોતા આવતા. સુદામાનું અનેક વાર અપમાન કરેલું. તમને આ વાત પાછો ફેર્યો. અમુક વાત જાહેર દબાઈ ગયેલી હોય, ખબર નથી અમુક વાત. ભગવાને અહીંયા આમ કર્યું ને ત્યાં મહેલ બનાવી ગયા ને એવું નથી. હાવ હવે હાવ હાશી વાત કરું. ઉભા રહ્યો, એક જ મિનિટની વાત છે દાદા, નીકળે એટલે કહું વાત. એટલે એ સુદામાનું અનેક વાર આ રાજાએ અપમાન કરેલું. કોઈ દી રાજમહેલમાં સાહેબ જવાનો નહીં. આપણે નથી અમુક ફાર્મ હાઉસ જ પીડ્યા રે, કહેવાય ફાર્મ હાઉસ, ને રાજ્ય બે ફાર્મ હોય. કોકો હા, સાટો પાણી લેતા હોય. ના ફાવે એને લેવું ભાઈ, આપણે કોઈ ના નથી પાડતા. હાલે ભાઈ, હવે એને હદતું હોય તો લેતા જ હોય ને. એમાં કઈક ગુણ હશે તો જ ગુજરાત સિવાય બધે ચાલુ છે ને. એમાં કાંઈક તો છે ને, આખી દુનિયા પીવે છે, ગાંડા છે કોઈ. ઓલો લંડન ગયો ને તે એને ઓલી કઈક કંપની છે દારૂની, આવું સિમ્બોલ છે એનું, નામ ભૂલી ગયો. એના એ ફેક્ટરી જોવાના 50 પાઉન્ડ ટિકિટ છે. તો મમ્મી વળી દારૂની ફેક્ટરી જોવા જાય. તો એને એવા ગુણની વાતો કરી ને સાહેબ, મને 3 કરોડની બોટલ દેખાડી, કેટલા વર્ષ જૂનો. અને આ પીવાથી આમ થાય ને આ પીવાથી થાય. આપણે એમ થાય કે બારા નીકળતા આપણે એમ થાય કે ઓહો પી લેવાય થોડું, કારણ કે ત્યાં તો ઈ જ જ્ઞાન મળે ને. પીધું નતું મેં, બટા ન પીધું. આપણે ફાવતું જ નથી. આપણે કારણ કે આ બધા મારો નશો છે, અલગ અલગ બોટલો છે ભાઈ. જે બૂઝ ખોલો એમાં સારી સ્માઇલ નીકળે છે. પછી ખોટું હું કામ. તમે અમારા ભગવાન છો વાલા, હકીકત કહું, જાહેરમાં કહું છું સાહેબ, અનેક વાર બોલ્યો. આ જનતા જનાર્દન અમારા ભગવાન છે. મારે મંદિરના ભગવાનને કોઈ દી આમ તમે મારી સામે મેં તાળી પાડતા નથી જો. મંદિરના ભગવાને કોઈ દી મને નથી કીધું ક્યાં બાત હે, મરી ગયો એની હાથ રોજ. પણ એ તમારા હૃદયમાં વસી જાય છે, તમારા હૃદયમાં વસે છે. એટલે તમે આનંદમાં આવો છો. એટલે એને આનંદ હોય ત્યારે અંદર ભગવાન હોય, એટલે તમે મારા ભગવાન છો. તમે અમને દાદ દો છો, તમે અમને સેલ્ફી લ્યો છો અમારી હારે. સેલ્ફી કેવું છે કા. એક ભાઈના લગ્ન થયા ને, તે એની છોકરાની માએ ઘરે ઓફિસે ફોન કર્યો, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ. હજી લગ્ન છે 3 જ દી થયેલા. કે પણ બા શું છે, બધું તાત્કાલિક ઘરે આવ. તારી વહુ આખી ત્રાહી થઈ ગઈ, એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા તરી ગયા. એ કે બા ફોન મૂકો, એકલી એકલી સેલ્ફી લેતી છે. હવે પછી ડોશીમાં સેલ્ફી ની ખબર નહીં. એટલે આવું થાય. એટલે આપણે બહુ સેલ્ફી નથી જવું. જો પેલા લગ્ન થતા ને તો મોટી ઉંમરના માતાઓ બેઠા ને બધાને ખબર હોય. પેલા સંબંધ થતો, પછી તહેવાર પ્રમાણે ઘરેણા મોકલતા, કપડા મોકલતા. હવે શું થાય, છોકરી છોકરાના સંબંધ થઈ જાય ને તો અત્યારે બધા પરિવાર સારા જ હોય. કોઈ કરિયાવરનું હવે જ નથી કહેતું, કારણ કે બધું નાખવું ક્યાં, બધાની ઘરે ફૂલ સગવડતા. અત્યારે છોકરી છોકરાના સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો. હુઈ ન જોઈ, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એટલે મને એક એ નથી સમજાતું કે સંબંધ થાય ને ત્યારે જે આપણે મોબાઈલમાં વાતો કરીએ એ આજીવન કેમ નહીં રહેતું હોય. પગે લાગીને કહું સાહેબ, તમારે બે માણસની જીવનની ધારા તો એક હરખી જ હોવી જોઈએ ને યાર. બે રથના પૈડા છો, સંસારના રથના. ખરેખર વિનંતી, પગે લાગીને કહું સાહેબ, જેવી રીતે સંબંધ થાય ને તમે ફોનમાં વાતો કરો છો, એવો પ્રેમ ઠેઠુંથી રાખતા હું કાંઈ યારું કરડે.
પહેલી વાર ફોન કર્યો ત્યારે, હાલો હું બોલો, હા હવે પણ ઘડીક ન બોલે તો બોલતો ખરી યાર, કાંઈક પ્લીઝ યાર, કાંઈક તો બોલે, કાંઈક તો. કેટલું મીઠું બોલે યાર, સવાલ જ નથી ને. ઓલી દીકરી કે મારા બા ની બાજુમાં ઘડીક એક બાજુ વહી જાય ને યાર, કાંઈક તો બોલ સાહેબ, ખાલી 4 સેકન્ડ જાય, પ્લીઝ કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય ને 20 વર્ષ પછી મૂંગી મેં આ ક્યાંથી આવે છે? આવું નહીં થવું જોઈએ. આવું અમને બધી ખબર છે નહીં. વેમિલાને કોઈ દી સંસારમાં પડાતું નથી. પુરુષની જાત વેમિલી છે, હું પોતે તમે જાહેરમાં કહું તમને. સ્ત્રીની જાત સહન શક્તિની પરાકાષ્ઠાએ પોગેલું કોઈ પાત્ર હોય તો આ દેશની સ્ત્રી છે, પરાકાષ્ઠાએ. તમે ગમે એટલા વાગે ઘરે આવો તો તમને પૂછાય નહીં ક્યાં ગયા તા. લાવને જમવાનું દેને, એક તો યાર થાકી ગયા હોય, લાવને ક્યાં ગયા, પણ તમે ક્યાં ગયા હતા? ક્યાં એક ફોન નહોતો લાગતો, બેટરી વહી ગઈ હતી ફોનમાં. બરાબર, એક જસ્ટ વાત કરું છું સાહેબ. આ જ રીતે આ દેશની દીકરી ઘરે આવે તો તમે સ્વીકારી શકશો? કોઈની પત્ની આ રીતે રાતે 1 વાગે આવે તો તમે સ્વીકારી શકશો? આપણે છૂટા. કારણ એને પોતાને ખબર છે કે હું ઘર વાળી છું, આ ઘર મારું છે. અને ત્રીજી વાત, અનેક વાર શબ્દોમાં કહેવાય ગયું છે કે બહેનોની બુદ્ધિ પાનીય હોય. હું કહું છું કે હા, પાનીય શું કામ? એ પગલું ભરતાય પણ વિચાર કરે છે કે મારે અહીંયા ડગલું ભરાય કે મારે અહીંયા ડગલું ન ભરાય. સાહેબ પૂછ્યા એમ કહેવાય વિચારા વગર ડગલું ન ભરી શકે. અને આપણે ખપ કરતા ક્યાં જાય એ નક્કી નહીં. ઘણા નથી હાજે પી ગયા ને વંડીએ ભટકે, આ વંડી કોણે કરી નાખી હતી તારીમાં, તું ડબલું નાખી ગયો અત્યારે. એટલે મૂળ વાત ઉપર પાછો વજાવું, તમારી ફરમાઈશ પૂરી કરી લઉં. અને એમાંય જો આ લગ્નની વાત આવે ને ભાઈ, એટલે બહુ ફરમાઈશ પણ આ બહુ કર્યો. હા, અને આ લઈ લઉં ભાઈ, આ બધું તો નહીં આવે. એ પછી બીજો પ્રોગ્રામ રાખો કે હા એક પ્રોગ્રામમાં એટલું બધું ન લઈ લેવાય, એ પછીનો પ્રોગ્રામ રાખો. પણ આ લઈ લો, હા મને લઈ લઉં નહીં. હવે મારી ફરમાઈશ ચાલુ થાય, બધાની ફરમાઈશ બેન આ બધી હકેલીને મૂકી ગયો. આ બધી આ એ ફરમાઈશ આમાં આ બધી વેણીને ભાઈ બીજા પ્રોગ્રામ વખતે મને દેખાડજે, હાશવીને રાખજે ત્યાં સુધી. પણ મને મારી ફરમાઈશ છે સાહેબ. જો ભજનમાં અને લોકગીતમાં અને શ્લોકમાં કે લગ્ન ગીત હોય, આપણું એક પણ સાહિત્ય જરાય સાહેબ શેઠ હળવું પડે એવું નથી. જો એવા ભજન ગવાતા હોય અને એવા ભજનમાં માણા ઉતરી જાય એટલે સંન્યાસ લઈ લે, બરાબર. પણ એ જ સંન્યાસી ગામડું ગામ હોય અને દીકરાના લગ્ન થતા હોય અને આપણી ગામડાની માતાઓ બેઠી જૂના લગ્ન ગીત ગાતી હોય અને એ ગીત એ સાંભળી જાય ને તો સાહેબ સંન્યાસનો ત્યાગ કરી અને ભણવાનું મન થાય. આ ખોટી વાત નથી કરતો સાહેબ. કેવા ગીત આપણા ખાસ ફરમાઈશ લઈ લો 2 ગીત એમ. અને જેને લગ્ન ગીત ગમતા હોય ને એને જ એને સંસાર પ્રત્યે રસ હોય હો. બાકી જે પૈણ્યા પછી લગ્ન ગીત ગાય શું કે ભાઈ એ બેન કરોની સોટી હું ભૂલ્યો. ખરેખર આમ એક જગ્યાએ બેન મારે બહેનોનો કાર્યક્રમ હતો અને આપણો માતૃ દિવસ હોય ને એ દિવસે તે હું બોલતો હતો. મેં તો આપણે ત્યાં કાંઈ ખોટા વખાણ નહીં, સાચી જ વાત કરતા હતા. તે મેં તો બહેનોના બહુ વખાણ કર્યા. તો એક ભાઈ સાલું પ્રોગ્રામ મને કે બહાર આવો તો ભાઈ ઘડીક બહાર આવો. અરે મેં કીધું પ્રોગ્રામ, મને કે ઘડીક બહાર આવો, હું તમને મારા આવું ઘડીક બહાર આવો. તો મેં આવડાને કીધું તમે ઘડીક વગાડો તો જઈ આવું, નકર આવડા ઓલવાઈ જાય. હું તો બહાર ગયો છે. હું મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામમાં અમે આનંદ કરવા આવીએ. હું આનંદ તો કરાવું છું, પણ કે હું આનંદ કરાવો ભલે મને માઇન્ડ બધું ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો. એટલે મને શું થયું કહું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે.
એક તો ઉંમર મોટી લાગી મને થોડીક, મારી હારેતના જ લાગ્યા, મારથી 2 વર્ષ કદાચ નાનો હોય તો. એટલે મને શું થયું કે અવડી મોટી વરહનો મોટી ઉંમરનો માણસ છે ને, વરહ ખાઈ ગયેલો છે, અને આના લગ્ન નહીં થયા હોય એટલે એને ગમ્યું નહીં. એટલે મેં કીધું બાકી છે? મને કે હું બાકી હોય, 20 વર્ષ છે ભાઈ લગ્ન છે. હું કહું તો જલસા કરે ને? મને કે હું જલસા કરે, કોને ખબર ગોરદાદાએ ક્યાં સોગડિયામાં ફેરા ફેરી આવી. માયાભાઈ મારા રાતના લગ્ન હતા, એક ફેરો ફેર્યો ને લાઈટ વહી ગઈ હતી, હું 3 ફેરા તો ગોર હારે ફરી ગયો ઉતાવળમાં. અને હજી ગોર બાપાનો હજી કારક ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. અરે મેં કીધું પણ ગાંડા, મને કે હું ગાંડા? મેં ભાઈ એક ધારા તમે બોલ્યા સ્ત્રી શક્તિ છે, સ્ત્રી શક્તિ છે. એ તો શક્તિ જેને ભેટી હોય એને ખબર હોય ને. પણ મેં કીધું મારો પ્રોગ્રામ ચાલુ છે. મને કે મારો પ્રોગ્રામ જ ચાલુ છે માયાભાઈ, મારો પ્રોગ્રામ ચાલુ છે, આ પ્રોગ્રામ જ છે માયાભાઈ. 20 વર્ષ થયા હું ઘરે કોઈ દી જમ્યો નથી, કોઈ દી જમ્યો નથી. એ તો સારું કરજો આ બધા ન તે લાઈવ તો ઓલો કાર્ડ હે, સારું કરજો આવા પાસ રાખ્યા છે તો ત્યાં ભોજન કરી આવીએ છીએ. બાકી ઘેરે નથી જામતું માયાભાઈ. અને આમ જો મને કે રાંધતા જ નતા આવડતું, કોઈથી ગોળ રોટલી થઈ જ નહીં. રોટલી વણમાં બેહે તો જે દેશને યાદ કરે ને એ દેશનો નકશો થઈ જાય છે. તો અને દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય માયાભાઈ, દિવેલ પીતા હોય. અને શાક એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટા તરતા હોય. એક વાટકા શાકમાં આખું ઘર રાજી થઈ જાય માયાભાઈ. કોઈને કબજિયાત નહીં કોઈ દી માયાભાઈ, એવું શાક બનાવે. પણ મેં કીધું 20 વર્ષ, મને કે 20 વર્ષ થઈ ગયા. મેં કીધું એ 20 વર્ષ થઈ ગયા, પણ મેં કીધું બધું છે ને એ તારી જ ભૂલ, મારી જ ભૂલ હોય ને. હું ફેરા ફેર્યો એટલે હું કોઈ એમ નથી કહેતો. હું 20 વર્ષ થાય દીકરી તારું ઘર પકડીને બેઠી છે, બાપના ઘરે નથી ગઈ, તું ઘરે કોઈ દી ખાવા જતો નથી, છતાંય ઘરે બેઠી છે. તો મેં કીધું તારથી ડરી ગયેલી છે, ક્યારે તેને ધમકાવીશ ક્યારે? મને કે પહેલે જ દી પરણીને આવીને ઘરે પહેલે જ દી મેં ભાઈ, એ હું બોલું નહીં, પણ મારા બાએ મને રૂમમાં બોલાવ્યો કે બટા ઘૂઘુ. મેં કીધું હા બા. જોજો તારા બાપાને ઘડે દબાઈ ન જાતો બટા. જો બોલાય નહીં, પણ કહું એક વાત, બેનો માફ કરે. બેનો દુખી શું કામ છે ખબર? એ એના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવા જાય છે ને, એ વાત. હો ના દીકરા હવ સુધારો ને બાપા. એટલે મેં ઓલાને કીધું, મેં કીધું એ તારી ભૂલ છે. તું મને કે હા મેં પહેલે જ દી મારા બાઈએ કીધું ને તો વળી મને તાન ચડ્યું, સીધો રૂમમાં ગયો કે સાંભળ્યું જ કે હા આમ જો મારા ઘરમાં રસોઈ બરાબર બનવી જોવે, અને જો કાંઈ ફેરફાર થયો તો ટાટિયા ભાંગી જાહે, આ કાંઈ હાલી મવાલીનું ઘર નથી. હા બસ મને કે બોલી ગયો બસ બળ કરી ગયો. મેં કીધું તેદું નહીં, તારી પત્નીને ડર મગજમાં ગળી ગયો છે કે રસોઈ હારી થશે કેમ, રસોઈ હારી થશે કેમ. એ ડરમાં મેં કીધું રસોઈ બગડે છે, એના મગજમાં ડર કાઢી નાખી. મને કે એ કેમ કટવો? મેં કીધું જેવી રસોઈ હોય એવી વખાણ કરવાનું. 3 દી વખાણ કર એટલે સાંભળી લે. મેં કીધું તારો બધોય ડર વયો જાય અને રસોઈ બને ટનાટન. મને કે 3 દી હું 30 દી વખાણ કરી, 20 વર્ષ કાઢ નાખ્યા તો 30 દી કાઢવા હું બાપનું જાય. જો ઘીરે પણ જોજો જેની કઠણાઈ હોય ને એ બાળકિયાનું બળેલ ઠાઠડીએ ન ઠરે, અને ભમાલી ભાલા ઉભા થાય. જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગી શાકમાં બળે મોઢા મૂકીને કે ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં રોટલી ફૂલકા હો, કેવું સરસ શાક. દાળનો ઘૂંટલો ભર્યો તા તો ગીત મળ્યો ગાવા, દે દે ડાળ દે ડાળ દે ડાળ દે રે. 2 વાટકા દાળ પી ગયો. ક્યાં બાત, બહુ સરસ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલ્યો ક્યાં બાત હે. 3જી વાર કીધું ને એની ઘરવાળી બાજુમાં બેહી ગઈ.
આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળે. બોલો કે પણ હું છું લગન છે 20 વર્ષ ત્યાં કોઈ દી નો કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલીએ રાંધ્યું હતા કે વાહ રોટલી. હવે આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લેજો. અને આવું ગમે એ ઉંમરે થાય હો.